ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ મનપામાં વહીવટદાર શાસનનો અંત, મેયર સહિતના પદાધિકારીની વરણી. વહીવટદાર શાસનના અંતિમ દિવસે કમિશનરે દબાણો દૂર કરીને બોલાવ્યો સપાટો.
ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બીજા દિવસે પણ બંધ. અને મેંદરડા પંથકના ગાંગેડી આશ્રમ સામે સુરતની મહિલાના આક્ષેપો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મનપાના વહીવટદાર શાસનનો અંત આવ્યો છે. મેયર સહિતના પદાધિકારીની વરણી કરવામાં આવી હતી. તો જૂનાગઢ મહાનગરપાલિકામાં બપોરે ભાજપની નવી બોડીએ સત્તાનું સુકાન સંભાળી લેતા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના 216 દિવસના વહીવટદાર શાસનનો પણ અંત આવ્યો હતો. શહેરના વિકાસને લઈને મનપાના નવા શાસકો પર નગરજનોએ મીટ માંડીને બેઠા છે. મનપામાં ભાજપની ગત બોડીના શાસનની મુદત પૂરી થતા વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની નિયુક્તિ કરવામાં આવી હતી. મનપાની ચૂંટણીમાં કુલ 60 બેઠકમાંથી 48 સીટ મળતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ હતી. દરમિયાનમાં આજે બપોરે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ પુનિત શર્માએ મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. જે મુજબ મેયર તરીકે ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા ના નામની ઘોષણા કરવામાં આવી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની જવાબદારી પલ્લવીબેન ઠાકરને સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીના નામની જાહેરાત કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીની ગઈકાલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષતામાં કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ પક્ષના નેતા અને દંડકની આજ બપોરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલજી દ્વારા જે વ્હીપ આપવામાં આવી હતી એમાં મેયર તરીકે ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર, પક્ષના નેતા તરીકે મનનભાઈ અભાણી અને દંડક તરીકે કલ્પેશ કિશોરભાઈ અજવાણીની નિમણૂક આજે ગુજરાત પ્રદેશ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા થઈ છે. એ અંતર્ગત આજે જનરલ બોર્ડમાં સર્વાનુમતે નિર્ણય કરી અને આ પાંચેય પદાધિકારીને આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સંભાળ્યો છે. એ લોકોએ મને જૂનાગઢની જનતાએ જે 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીને સુકાન આપ્યું છે, આ નવ નિયુક્ત પદાધિકારીઓ આગામી દિવસોમાં જૂનાગઢની સુખાકારી માટે, જૂનાગઢના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે. તેમને આપેલું દાયિત્વ તે નિષ્ઠાપૂર્વક નિભાવશે અને જૂનાગઢની જનતાને ખૂબ સંતોષ આપશે એવી હું શુભકામનાઓ પાઠવું છું. આગામી દિવસોમાં જે જૂનાગઢનો ડેવલપમેન્ટ જ્યાંથી ચાલુ કરવાનો છે ત્યાંથી ફરી વખત ડેવલપમેન્ટની ગાડી એ ખૂબ સ્પીડ ઉપર જૂનાગઢના હિતમાં ખૂબ સારી રીતે નિભાવશે એ મને ખૂબ એ લોકો પર આસ્થા છે અને આગામી દિવસોમાં જૂનાગઢનું સુકાન આ લોકો ખૂબ સારી રીતે કરશે. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે સાધારણ સભાની બેઠક મળી હતી. બેઠકમાં મનપાના મેયર તરીકે ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી તેમજ દંડક તરીકે કલ્પેશ અજવાણીની નિયુક્તિ કરવામાં આવી છે. મેયર સહિતના પદાધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો હતો. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપે હેટ્રિક મારી છે, ત્યારે જૂનાગઢ ભાજપને 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી લીધી છે, જ્યારે કોંગ્રેસે 11 અને આપે 1 બેઠક પોતાના નામે કરી હતી. ત્યારે આજે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. તો જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. પદ ગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત મેયર ધર્મેશ કોશિયાએ જણાવ્યું હતું કે ગત ટર્મમાં અધૂરા રહેલ કામને અગ્રતા આપવામાં આવશે. બધાને સાથે રાખીને શહેરના વિકાસના કામો કરવામાં આવશે.
તો જોશીપુરા ઓવરબ્રિજની કામગીરીને પણ વેગવંતી બનાવવામાં આવશે. લોકોને ફાટક મુક્ત કરીને જૂનાગઢને વિકસાવવામાં આવશે. મનપા પ્રથમ વખત સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. એવા પલ્લવીબેન ઠાકરે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસના કામોને વેગ આપીશું અને જૂનાગઢ ઐતિહાસિક નગરી હોય વધુમાં વધુ જૂનાગઢ શહેરમાં સૌને સાથે રાખીને વિકાસ કરવા તત્પર રહીશું. મેયર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ આવડું મોટું જવાબદારી આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમિતભાઈ શાહ, CR પાટીલ સાહેબ, JP નડ્ડા સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી પૂર્ણ કરી અને જૂનાગઢને એક નવી ઊંચાઈ પર લઈ જશું. રોડ, રસ્તા અને ગટરને પહેલા પ્રાથમિકતા આપીશું. અમારી સામે ઘણા પડકારો છે પણ એની સાથે સાથે અમે બધાને સાથે રાખી અને કામગીરી કરીશું. ભારતીય જનતા પાર્ટી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, JP નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ, લોકલાડીલા રાજેશભાઈ, જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ, સમગ્ર જૂનાગઢ મહાનગર શહેરની ટીમ અને જે મારા ઉપર આ કલશ ઢોળવામાં આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી મેયર તરીકે જે મને પસંદગી કરવામાં આવી છે, જૂનાગઢના સારામાં સારા કાર્ય અને પ્રજાલક્ષી કાર્ય કરશું અને છેવાડાના માનવીનું કાર્ય કરી આપશું એવી અમારી ખાતરી છે. હું ગ્રેજ્યુએટ કરેલ છે, મારી 23 વર્ષની ઉંમર છે. 25 વર્ષ મારા ફાધર હતા, 15 વર્ષ મારા કાકા હતા અને 9મી ટર્મ મારી આવેલ છે જે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરેલ છે. અને ભારતીય જનતા પાર્ટીએ 2009માં મારા ફાધરને ડેપ્યુટી મેયર બનાવ્યા હતા અને 2025માં પ્રથમ વખત હું જ્યારે ચૂંટણી આવેલો છું ત્યારે પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી ડેપ્યુટી મેયર તરીકે જે કલશ મારી પર ઢોળવામાં આવ્યો છે તે પ્રજાના સારા કાર્ય કરી અને જૂનાગઢ મહાનગરને સારામાં સારું મહાનગર બનાવશું એમાં ખાતરી આપું છું. આજે જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી છે ચેરપર્સન તરીકેની એ એક મહિલાને આપી છે અને એના માટે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ આભાર પ્રગટ કરું છું. સ્ટેન્ડિંગ કમિટીમાં એક મહિલા તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે જૂનાગઢના વિકાસની ગતિને આગળ વધારીશું. કોર્પોરેટરોના સાથ લઈને, શહેરના નામાંકિત લોકોનો સાથ લઈને, શહેરના પ્રત્યેક વ્યક્તિઓનો સાથ લઈ અને જૂનાગઢ જે ઐતિહાસિક નગરી છે, જૂનાગઢ પાસે કુદરતી વારસો પણ ખૂબ સારો છે, તો એને અનુરૂપ વિકાસ આગળ વધારી સૌના સાથથી અને સૌના વિશ્વાસથી અમે આગળ વધીશું અને જૂનાગઢનો વિકાસ કરીશું. ગૌડી મંડળ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાની જવાબદારી આપવા બદલ પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માનો, બધા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જૂનાગઢના શાસક પક્ષના નેતા તરીકે મને જવાબદારી સોંપી. ભારતીય જનતા પાર્ટીથી મને વોર્ડ નંબર 14માંથી કોર્પોરેટર બની ચૂક્યો છું. હવે મને દંડકની ઉપાધિ એમના માટે બધાનો આભાર અને જે કામગીરી મને કરવાની છે બધી હું કરીશ. જૂનાગઢના અધ્યક્ષ તેમની અધ્યક્ષતામાં એના નેતૃત્વમાં આ ચૂંટણી લડાણીને ખૂબ જ્વલંત સફળ વિજય મળ્યો. પરંતુ એક સૌથી વધારે નોટ કરવા જેવી બાબત એવી છે કે કુલ મળીને 13 યુવાનો આમાં ચૂંટાણા છે કે જે લોકોની ઉંમર 30 વર્ષથી નીચેની છે. એમાંથી 4 લોકોને જવાબદારીઓ મૂક્યા છે. ત્યારે જૂનાગઢનું ભવિષ્ય બહુ ઉજળું દેખાઈ રહ્યું છે. વિકાસની દિશામાં જૂનાગઢ ખૂબ સારું કામ કરશે આ યુવાનોના માધ્યમથી એવી મને શ્રદ્ધા છે. ભારત માતા કે જય. વહીવટદાર શાસનના અંતિમ દિવસે કમિશનરે દબાણો દૂર કરીને સપાટો બોલાવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાડલા ફાટકથી લઈને કાળવા ચોક સુધીનો રોડ ઉપરના દબાણો દૂર કરાયા હતા. તો જૂનાગઢ મનપા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની જાત દેખરેખમાં રોડ ઉપરના દબાણો દૂર કરાયા હતા. આમ વહીવટદાર શાસનના અંતિમ દિવસે પણ કમિશનરે નગરજનોને પોતાની કર્તવ્ય નિષ્ઠાના દર્શન કરાવ્યા હતા. સવારથી જ કમિશનર સહિતના અધિકારીઓએ મધુરમ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવે તે પહેલા જ કમિશનરે ડિમોલિશન હાથ ધરતા તેમની કામગીરીની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગોને સાથે રાખીને આપણે વાડલા ફાટકથી લઈને મધુરમ વિસ્તારમાં અને મોતીબાગ સુધી
મોતીબાગથી લઈને ભૂતનાથ ફાટક સુધીનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં આવતા તમામ દબાણકર્તાઓને સૂચના આપવામાં આવી છે. જે દબાણ બહાર હોર્ડિંગ્સના ફોર્મમાં, ઓટલાના ફોર્મમાં હોય અને દૂર કરવામાં આવ્યા છે, અને ઘણા બધા દબાણકર્તાઓને પેનલ્ટી પણ કરવામાં આવી છે. આ ડ્રાઈવ હવે સતત ચાલુ રહેશે, અને મારી આપના વતી બધા જૂનાગઢ વાસીઓને, તમામને વેપારીઓને નિવેદન છે કે કોઈ પણ પ્રકારનો જે દબાણ જે છે આપની દુકાનની બહારમાં કોઈ પણ પ્રકારનો હોય અને દૂર કરી લેવા વિનંતી છે. અને જે દૂર કરવામાં નહીં આવે તો આ તમામ ઉપર કાયદેસરનો દંડ થશે. અને જે પણ દબાણ દૂર કરવા માટે સંસ્થાન દ્વારા જે ખર્ચો કરવામાં આવશે, આ પણ દબાણકર્તા પાસેથી વસૂલ કરવામાં આવશે. હું આપને તમામને વિનંતી કરું છું કે આપણું જે શહેર છે આ સ્વચ્છ રહે, સુંદર બને. આના માટે જરૂરી છે કે આપણે કોઈ પણ રીતનો દબાણ નહીં કરીએ, અને આપણે બધા સાથે મળીને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીશું. આવનારા દિવસોમાં જૂનાગઢમાં સ્વચ્છ સર્વેક્ષણની કામગીરી પણ શરૂ થવાની છે. હું આપના મારફત જૂનાગઢના તમામ નગરવાસીને વિનંતી પણ કરું છું કે આપણે આગળ વધીને આ સ્વચ્છ સર્વેક્ષણમાં એક સારું પ્રતિસાદ આપીએ, જેથી આપણા શહેરને સ્વચ્છ શહેરોની ગણતરીમાં લઈ શકાય. ધન્યવાદ. સમગ્ર શિક્ષા જૂનાગઢ હેઠળ કાર્યરત જૂનાગઢ શહેર બ્લોકના BRC ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય હસ્તે વિશિષ્ટ રીતે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલીના પૂજન સહ ગણપતિજી મહારાજ અને કુંભ પૂજન સાથે BRC ભવન ખુલ્લું મુકાયું હતું. વર્ષ 2015માં જૂનાગઢ શહેર બ્લોકની સ્થાપના થયા બાદ 10 વર્ષે જૂનાગઢ શહેર બ્લોકને અત્યાધુનિક અને ટેકનોલોજીથી સજ્જ BRC ભવન સરકાર તરફથી મળ્યું છે. નવનિર્મિત BRC ભવનમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવી હતી, તેમજ દિવ્યાંગ બાળકોના રિસોર્સ રૂમ, વોકેશનલ એજ્યુકેશન સેન્ટર, કોન્ફરન્સ હોલ વગેરે ખુલ્લા મુકાયા હતા. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય તથા BRC કોઓર્ડિનેટર રાહુલભાઈ પાનસેરિયાના હસ્તે શિવલિંગ, પુષ્પ અને તુલસીના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી RG જેઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રીબેન ભીંભા, તાલુકા સંઘના હોદ્દેદારો, પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ શિક્ષકો સહિતનો પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. BRC ભવન શહેરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે, અને આજરોજ વિધિવત આ BRC ભવનનો ઉદ્ઘાટન થયેલ છે. અને આ પ્રસંગે વિધિવત ઈશ્વરની સ્થાપન સાથે આ BRC ભવનનું ઉદ્ઘાટન કરવાનો મને સદભાગ્ય જે મળ્યું છે, એ માટે હું BRC શહેર શ્રી રાહુલભાઈ પાનસરિયા, મારા સાથી અને મારા સાથે કાર્યરત નાયબ DPO જેઠવાભાઈ, મારા ટીમ DPO જેમાં ખાસ કાર્યરત DPO જૂનાગઢ, અને આ બિલ્ડિંગના નિર્માણમાં જેમનો મહત્તમ ફાળો છે એવા એન્જિનિયર SSA એવા વસંતભાઈ, આ બધાના પ્રયત્નોથી 2015માં BRC ભવન જે કાર્યરત હતું એને 10 વર્ષ પછી, એટલે કે ખાસા એવા સમય પછી આજે પોતાનું બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. આ તકે હું એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो माल, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। ગિરનાર પર્વત પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બીજા દિવસે પણ બંધ રાખવાની ફરજ પડી હતી। જૂનાગઢ સહિતના સોરઠમાં સોમવારની રાત્રિથી શરૂ થયેલો તોફાની પવન આજે પણ યથાવત રહેતા જનજીવનને ભારે અસર થઈ છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારથી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આજે પણ રોપવે સેવા બંધ રાખવી પડી હતી। તો ગિરનાર રોપવેના સૂત્રોના જણાવ્યા અનુસાર સવારથી ગિરનાર પર્વત ઉપર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના પરિણામે પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને આજે પણ રોપવે સેવા બંધ રાખવી પડી છે। આજે પણ અવિરત પવન ચાલુ રહેતા તાપમાનમાં ઘરખમ વધારો થયો છે। જૂનાગઢ ખાતે મંગળવારે સવારે લઘુત્તમ તાપમાન 21.7 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન વધીને 23.4 ડિગ્રી નોંધાયું હતું, જેની સાથે પવનની ઝડપ પણ વધીને 11.6 કિલોમીટરની નોંધાઈ હતી। મંગળવારે જૂનાગઢના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70% નોંધાયું હતું। આજે સવારે પવન અને તાપમાન વધવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 7% જ નોંધાયું હતું। આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના રાજુભાઈ બોરખતરિયા તેમજ રેશમાબેન પટેલ વગેરે વિવિધ રજૂઆત કરી હતી। સાથે જ ઘેડ વિસ્તારને બચાવવા કરેલી કામગીરી અંગે શ્વેત પત્ર બહાર પાડવા માંગણી કરી હતી। પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ગત ચોમાસામાં ઘેડ વિસ્તારમાં ખૂબ જ વરસાદી નુકસાન થયું છે। સરકાર દ્વારા ઘેડને બચાવવા વિવિધ કક્ષાએ મુલાકાતો, જાહેરાતો, આશ્વાસનો ઘણું જ આપવામાં આવ્યું હતું,
ત્યારબાદ છેલ્લે ગુજરાત સરકારે બજેટમાં 170 કરોડ અને 1500 કરોડની જોગવાઈ કરી હતી, પરંતુ આ સમસ્યાનો અંત લાવવા વિવિધ વિભાગો દ્વારા જમીન લેવલે જે કામગીરી થવી જોઈએ તે ક્યાંય પણ જોવા મળી ન હતી, જેથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જ્યારે ચોમાસું ગાજે છે ને ત્યારે દર વખતે ઘેડમાં ઘોડાપૂર ઉમટી પડે છે અને આ ઘોડાપૂર કેટલી તબાહી કરે છે, લાગણીની, પૈસાની, માંગણીની અને ઘણી બધી જે પ્રજા છે એ હેરાન થાય છે. ત્યારે અમારી માંગણી છે કે તમે દર વખતે કરોડોના બજેટો બહાર પાડો છો ને સર્વેની વાતો કરો છો, તો સર્વે તમારું પૂગ્યું ક્યાં, તમારું સર્વેનું ઘોડાગાડું ક્યાં પહોંચ્યું એનો જવાબ અમે કલેક્ટરશ્રી પાસે લેવા આવ્યા છીએ. કારણ કે ઘણા બધા તમે વિચારશો, જ્યારે ચોમાસામાં ઘોડાપૂર આવે છે ને ત્યારે ઘેડ વિસ્તારમાં મહિલાઓ, પ્રેગ્નેન્ટ મહિલાઓને ખંભે અહીંયા બેહાડીને દવાખાને પહોંચાડી માંડ હકે છે. આવી પરિસ્થિતિ છે. ગલઢા મા બાપને જ્યારે અચાનક દવાખાને જવું પડે ને ત્યારે એને તરતા લઈ જવા પડે છે. આવી જે પરિસ્થિતિ જ્યારે ઘેડની થાય છે ત્યારે અમારા અહીંયા કંકળી ઉઠે છે, પણ આ તંત્રને ફેર નથી પડતો, સરકારને ફેર નથી પડતો. એટલા માટે અમે સરકારને કહેવા આવ્યા છીએ તંત્ર દ્વારા કે તમે જે સર્વેની વાતો કરો છો ને કરોડો રૂપિયાની બજેટો ને તમારી જે મહાસભાઓ કરો છો, તમે ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપરથી મોટી મોટી વાહવાઈ બટોરો છો, એ ઘેડ વિસ્તાર આજ ન્યાય માંગે છે અને વ્યવસ્થા માંગે છે. અમારે માત્ર સર્વે નથી જોતું, સમાધાન જોઈએ છે. એટલે ઘેડ વિસ્તારમાં ઘોડાપૂર ના આવે અને ઘેડ વિસ્તાર ડૂબે નહીં, પાક ન ડૂબે, અન્નનો જે છે એ અન્ન અમારા ખેડૂતોને મળે, આના માટે અમે જે માંગણી છે અને અમારું ઘેડને બચાવવા માટેની જે લાગણી છે, લાગણી લઈને આજે અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ. હમણાં માથે ચોમાસું આવી ગયું છે અને હવે બીક લાગે છે કે ફરી પાછું ચોમાસું ગાજશે ને ફરી પાછું જો દરિયો બનશે તો શું કરીશું. એ પહેલા તાત્કાલિક કાર્યવાહી કરે અને રિપોર્ટ પણ અમને આપે કે શું કર્યું છે અત્યાર સુધીમાં. આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને આવેદનનો અમારો વિષય છે કે ઘેડ પંથક જે ચોમાસામાં એક બેટની પરિસ્થિતિમાં ફેરવાય છે, ત્યારે ગત વર્ષ બધા જ રાજકીય આગેવાનો, અધિકારીઓ એ ચોમાસા દરમિયાન જે ઘેડની પરિસ્થિતિ, જે પૂરની પરિસ્થિતિ હતી અને લોકોના ખેતરો જે ધોવાઈ રહ્યા હતા એનો એને જાત નિરીક્ષણ કર્યું છે, અહેવાલ તૈયાર કર્યો છે અને ત્યારે એક લોલીપોપ આપવામાં આવ્યો હતો કે આવતા જૂન 2025 સુધીમાં તંત્ર 160 કરોડ, 1500 કરોડ, ઘણા બધા આંકડાઓ આપી અને આ ઘેડ પંથકને સારી રીતે આવતા વર્ષમાં ડૂબશે નહીં એવી બાંહેધરી આપી હતી. અને ત્યારે એક સભાની અંદર, એક મીટિંગની અંદર જ્યારે રાઘવજી પટેલને મેં પ્રશ્ન કર્યો હતો ત્યારે કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીએ એક બાંહેધરી આપી હતી કે અમારી ટીમ કામ કરી રહી છે અને જાન્યુઆરી આવતા સુધીમાં એ સર્વેનો રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર થશે અને સર્વેના આધારે તમામે તમામ કામ જૂન 2025 સુધીમાં થશે અને આવતા વર્ષે ચોમાસામાં ઘેડ નહીં ડૂબે એની અમે ગેરંટી આપીએ છીએ. પણ આજે મારો પ્રશ્ન એ છે અને અમારા પ્રદેશ નેતા પરેશભાઈ ગોસ્વામી, રેશમાબેન, અમીરભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે અમે આજ કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને અમારે પ્રશ્ન કરવાનો છે કે જો જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો હતો તો જાન્યુઆરી પણ ગઈ છે, ફેબ્રુઆરી પણ ગઈ અને આજે માર્ચ શરૂ થઈ છે, તો તમે ક્યાં સુધીનો રિપોર્ટ કર્યો છે, કેટલો સર્વે થયો છે અને ક્યારે કામ શરૂ થવાનું છે, થશે કે આ વખતે પણ ઘેડ પાણીમાં ડૂબશે કે બચશે, આ એક સવાલ છે. મેંદેડા પંથકના ગાંગેડી આશ્રમ સામે સુરતની મહિલાએ આક્ષેપો કર્યા છે. મેંદેડા તાલુકામાં સમઢિયાળા ગામની સીમમાં છેલ્લા 3 વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગેડી આશ્રમમાં 1 મહિના પહેલા મૂકવામાં આવી હતી. ગત તારીખ 1 માર્ચના રોજ ભૂમિબેન પોતાની 22 વર્ષની દીકરીને મળવા ગયા હતા, ત્યારે સંચાલકો દ્વારા તેમને મળવા દેવાની મનાઈ કરવામાં આવી હતી. તદુપરાંત અહીં તેમની દીકરીને સાંકળથી બાંધીને રાખવામાં આવતી હોવાના પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. આ સાથે જ દીકરીને આશ્રમના સંચાલકો દ્વારા લાકડી વડે માર માર્યો હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. જો કે આશ્રમના સંચાલકો દ્વારા આ તમામ બાબતોને પાયાવિહોણી ગણાવવામાં આવી હતી. સંસ્થામાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર દિવ્યાંગોને રાખવામાં આવે છે. સુરતની મહિલાના આરોપોને લઈને તેઓએ જણાવ્યું હતું કે તેની દીકરી બીજા અન્ય લોકોને મારતી હતી અને બીજાને નુકસાન વધારે ન કરે તે માટે તેને બાંધીને રાખવાની ફરજ પડી હતી. મારી દીકરીને ગંગેડી આશ્રમ સમઢિયાળા મૂકેલી, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ,
ત્યાં મારી દીકરીને 1 મહિનો ને 3 દિવસ રાખી ને ત્યાં એની હાલત અતિ ગંભીર હતી. એના ફોટા આવ્યા ને ફોટા મેં રજૂ કર્યા ને દીકરીને સાંકળેથી બાંધેલી હતી ને ખાવા પીવાય નહોતા દેતા એને ને મોઢામાં ચિત્રું બાંધેલું હતું ને ઢોર મારતા લાકડી. મારી દીકરી દિવ્યાંગ છે 75% ને મેં એની સારી થવાની માટે ત્યાં મૂકી હતી ને ત્યાંના લોકોએ વ્યવસ્થિત જવાબ ન આપ્યો દીકરીને લેવા ગઈ માટે ને દીકરીને બહુ જ ડેમેજ કરી છે, ઇન્જર્ડ કરી છે મારી છોકરીને. આવી બીજી કોઈ દીકરીઓ સાથે કે બહેનો સાથે ન થાય એ ધ્યાન રાખો, નમ્ર અપીલ છે. ને ગંગેડીની આશ્રમની તાકેદારી મુલાકાત લ્યો કોઈ બી ને ખ્યાલ આવે તમને ત્યાં. અહીંયા મને 3 જણાએ માર્યો, લાકડી લેતી શું કામ મોટી ખોડિયારથી જબરદસ્તી અહીં ઉપાડીને લઈ આવ્યા. મને કે રાજકોટ પુગાડી દેવું તમારે ઘેરે ને ઉતાર્યો અહીં. દીકરા છોકરી ગુંદા શરણ રહીએ, મારો છોકરોને ઘરવાળી ભાડે મકાન એટલે મજૂરી કરી અહીંયા કંપનીનો ભાઈ અહીં રાખીને હું ફાયદો. ભાઈ ફોન કરી વાત કરે છે ભાઈ, મારો ભાઈ મૂકવા નથી આવ્યો. કરો વાત, મારો ભાઈ મૂકો મહિલા પોલીસ વાત કરે છે, રામેશ્વરમાં મૂકવા આવ્યું છે. ના મારી બેન નથી, જામનગરથી મહિલા પોલીસ મહિલા પોલીસ 2 જણી અને હેતલબા નામ છે. હાલો રામેશ્વરમાં દેખાડું. જામનગર છોકરી ગાંડી છે, હાલો એમની ડોક્ટરી કરો, ડોક્ટરી કરો. મારું નામ છે વિનુદાસ બાપુ, પલકના સાધુશ્રી કરસનદાસ મારા ગુરુ છે અને અમે આ સંસ્થા ચલાવી છે પ્રભુજીની, જે અહીંયા 260 જેટલી સંખ્યા છે. એમાં 95 જેટલી તો લેડીઝ છે બહેનો અને રોડ ઉપર રખડતા જાજા એને અમે લઈ આવી છીએ. અમુક વ્યક્તિ મૂકી જાય ઘરઘરા પણ હાસવી છે. અને અહીંયા જે અમે આ સંસ્થા ચલાવી છે અમારો કોઈ ફંડફાળો હાલતો નથી. અમે રામામંડળ રમવા જઈને ખુદ રામામંડળ રમું છું, પાત્ર ફેરું છું, પોતે ભગવાન લુગડા ઉતારીને આ પ્રભુજી માટે અને એમ અમે સંસ્થા ચલાવી છે સેવા માટે. બાપુ આ આક્ષેપો થયા છે, શું કહેશો? એ આક્ષેપો થયા છે એ તદ્દન ખોટા, કેમ કે એ લોકો મૂકી જાય મહિનાથી પહેલા તો એ છોકરી જે કલાડી હતી સમજી લો, સુરતથી ક્યારે મૂકવા આવ્યો હોય. એના મમ્મી જ ખુદ કહેતા હતા કે ભાઈ અમારી છોકરી જે તોફાન કરે છે, ગળી કે સોટી જાય બટકા બદલીને આવું કરે મારે છે કે એમાં મૂકવા આવ્યા છે, મેં હા કંટાળી ગયા છે એનાથી. હા એ મહિનાથી પહેલા એ મૂકી ગયેલા. અહીંયા પણ એ પ્રભુજીને એ રીતે ઉપર હુરા હતા કે મારતી ને બાજતી બધા. અને આ જે ગાંડા છે એકબીજા કઈ સમજવા નથી, એકબીજા બથો બચ થાય, બાજે મારે એકબીજા સામે સમજી લો, એવી ઘટના બનેલી. અને એ લોકોએ આક્ષેપ અમારા છોકરા ઉપર નાખી દીધા બધા સમજી લો. બાંધીને રાખો છો? એ અમે શું છે રાતે એને બાંધેલી છે 2-3 હું કામ બાંધી કે એ રાતે જો ઓલા લોકોને કોઈને વધારે પણ ઓલું કર્યું હોય હાલો તો પછી જવાબ તો અમારા દેવાના હાસા કરો સમજી લો. કોઈ પણ કાંઈ પણ ઘટના વધારે બની ગઈ હોય તો અમે શું જવાબ દઈએ હાલો પછી હાલો કોઈને ગળી કે સોટી ગઈ હોય અને કોઈને માની નાખી હોય હા સમજી લો તો પછી અમે શું નિર્ણયમાં લેવો? એટલે બાંધવા પડે, એટલે બાંધવા ક્યારેક એને બાંધવા પડે વાલા સમજી લો. એટલું બધું તોફાન વધારે કરતું હોય તો એને કંટ્રોલમાં લેવા અમે બાંધવા પડે સમજી લો. હા આજે 2-3 બાંધી છે રીતે પણ એ ખાલી અમુક ટાઈમ પર બાંધીને પછી પાછી લઈ આવતા નીચે જમાડવા માટે, જમાડીને પાછી ઉપર સાંજે હુરાવટ અમે બાંધી દેતા સમજી લો. લાકડી વડે માર મારવામાં આવે ખોટી વાત છે બધી. એ અંદરને બાંધી લે છે બધી પ્રભુજી અને એ લોકોએ અમારા છોકરા ઉપર નાખેલું બધું સમજી લો. આ રીતનું બધું બનેલું છે. ધોરાજી નગરપાલિકામાં પણ વહીવટી શાસનનો અંત આવ્યો છે. ભાજપનું શાસન શરૂ થયું છે. આજ રોજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટે શાસન ધુરા સંભાળી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણીની તથા કારોબારી ચેરમેન તરીકે સીસી અંટાળાની વરણી કરવામાં આવી છે. ધોરાજી નગરપાલિકામાં ભાજપના પદાધિકારીઓએ શાસનના ધુરા સંભાળતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાર્ટીનો આભાર છે. આજે ધોરાજીના પ્રશ્નો જે છે એ બાબતે તમારી શું અપેક્ષાઓ છે ને શું લોકોની? પહેલા તો મારી બહેનોને પાણી માટેની જે પાણીની ફરિયાદ છે, જે અમે વોટ લેવા ગયા ત્યાં તે પાણીની ફરિયાદ છે. પહેલા અમારો ઈરાદો એ છે કે પાણી પૂરું કરવા માટે. શુદ્ધ પાણી નથી આવતું અને 6 દિવસે પાણી શું કહેશો? પાણી આવશે, શુદ્ધ જ પાણી આવશે પણ એને થોડી વાર લાગશે. બાકી પાણી 4 દિવસે તો અમે કરવા બેઠા જ છીએ. અત્યારે તો સાફ સફાઈના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે અને રોડસના પ્રશ્નો શું આ બાબતે કહેશો? એ બધું દરેકની સમસ્યા પૂરી કરવા જ અમે બધા બેઠા છીએ. બધાને મતદારોને બધાને આભાર માનું છું બધાનો. ઉપપ્રમુખ તરીકે મને જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપી છે એના ઉપર અમે 100% ખરા ઉતરશું. આજે પાણી પ્રશ્ન, ભૂગર્ભના પ્રશ્ન અને શુદ્ધ પાણીના પ્રશ્ન શું કહેશો બાબતે? જે કાંઈ પ્રશ્નો છે એનો જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવશું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
જૂનાગઢ મનપામાં વહીવટદાર શાસનનો અંત, મેયર સહિતના પદાધિકારીની વરણી. વહીવટદાર શાસનના અંતિમ દિવસે કમિશનરે દબાણો દૂર કરીને બોલાવ્યો સપાટો. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે બીજા દિવસે પણ બંધ. અને મેંદરડા પંથકના ગાંગેડી આશ્રમ સામે સુરતની મહિલાના આક્ષેપો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.